મિત્રો, આ જે સૃષ્ટિ છે એ ખૂબ જ રહસ્યમય છે. હજારો વર્ષથી માણસો એટલે કે વૈજ્ઞાનિકો, મહાત્માઓ, યોગીઓ એની અંદર સંશોધન કરતા રહ્યા છે. સૃષ્ટિની અંદરના તમામ પદાર્થો, ઘટકો, તત્વો તમામ રહસ્યપૂર્ણ છે. રોજ રોજ નવું 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 એમાંથી મળે છે. પણ એમાંથી અતિ રહસ્યમય ઘટક હોય તો પાણી છે, કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. દરેક આ પૃથ્વી ઉપર સૃષ્ટિ ટકી રહી હોય તો પાણીના આધારે. જનરે, જનાવર, પંખી, ઝાડવા, કે આ પૃથ્વી ઉપર જીવની ઉત્પત્તિ પાણીની અંદરથી થઈ. એનો અર્થ એવો થયો કે પાણી છે એ જીવ કરતાં પણ જૂનું ઘટક છે. અને હજારો લાખો વર્ષથી આ ઝાડવા છે, જનાવર, પંખી, ઝાડવા, એમાં ઝાડવા, જનાવર, પક્ષીઓ, બીજા ઘણી જીવસૃષ્ટિ એ વર્ષોથી એ પાણી ઉપર નભે છે અને હાલ પણ નભે છે, લીલા લેર કરે છે, મોજ કરે છે, ખીલે છે. પણ એને કોઈ સંશોધન નથી કર્યું પાણીનું, કારણ કે એમાં મોજ આવે છે. તો પછી સંશોધન કરીને શું કરવું? સંશોધનનું મિનિંગ શું એમ? પણ એક જન એટલે માણસ, મનુષ્ય એક એવું જીવ છે કે એણે સંશોધન શરૂ કર્યું પાણીની અંદરથી. એને ખબર પડી કે પાણીની અંદર ખાલી પાણી એટલે એ પાણી નથી, પણ એની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનનું મિશ્રણ છે. એની અંદર ખનિજ તત્વો છે, ક્ષાર છે. આવું બધું નવું નવું સંશોધન થયા કરે. અને છેલ્લે TDS આવ્યું. આ પાણી ન પીવાય, પીવા લાયક નથી, આમાં આ TDS વધી ગયા છે, આમાં TDS ઘટી ગયા છે. આવું બધું રહસ્યમય ઘટક છે. એમાં નીકળ્યા જ કરે નવું નવું, કારણ કે અત્યારે મનુષ્યની વૃત્તિ વેપારી થઈ ગઈ છે, એટલે આવું બધું કાઢવું પડે. નકર જૂના જમાનાની અંદર ઢોર સારવા જતા હોય, નદી નાળામાં ઢોરે પીવે ને માણસે પીવે. અવેડાની અંદર અમે પીતા ને ઢોરે પીતા, કાંઈ થયું નહીં. હવે તો RO સિસ્ટમ આવી ગઈ, તો ફિલ્ટરવાળું પાણી પીવે તોય પથરા થઈને ઊભા રહીશ. રહસ્યમય ઘટક છે, એને તમે એનો પાર ન પામી શકો. છે સાદું, સિમ્પલ, જીવન જરૂરિયાત, રોજ ઉપયોગી, તમામ જીવસૃષ્ટિ ઉપયોગ કરે છે, પણ રહસ્યમય ઘટક. ત્યાર પછી ખબર પડી કે આ TDSનું કાંઈ નથી. આમાં આલ્કલાઇન આવે. કેંગન વોટર વસાવો એટલે RO સિસ્ટમ લાખો કરોડો મોઢે ઉત્પાદન થઈ ગયું ને વેચાઈ ગયું. હવે ડૉક્ટર ના પડે છે કે એ ન પીતા, એમાં ખનિજ તત્વો થાવ નીકળી જાય. એટલે એ બધાને ખબર હતી, ભણેલા ગણેલા છે એને તો ખબર છે કે RO સિસ્ટમ છે એ ઉદ્યોગમાં જે પાણી વપરાય છે એના ઉત્પાદન માટેનું એ RO સિસ્ટમ છે. માણસ માટે તો સાદું નેચરલ કુદરતી પાણી. તો હવે એને આલ્કલીન એવું કંઈક કાઢ્યું છે. એના મશીને આવી ગયા, લાખો રૂપિયા મળે. હજારો રૂપિયામાં પાણીની 1 લીટર બોટલ મળે વિદેશની અંદર. એ પીવે છે બધા હારા માણસો. તો એ મરી તો જાય જ છે, એવું નથી. જીવતા તો કોઈ નથી રહેતું. ગમે એટલું પાણી પીવે, ગમે એવા નાસ્તા કરે, અને એને રોગ થાય છે. ડોળું પાણી પીવે છે એને રોગ થાય છે, નથી પીતા એને નથી થતું. એવું નથી, થાય જ છે. નથી થતું એને કાંઈ નથી થતું, ગમે એવું પીવે તોય. રહસ્યમય ઘટક છે પાણી. એવી જ રીતે આપણા સમાજની અંદર પણ એક રહસ્યમય ઘટક છે, તો એ છે પત્ની. એટલે એ છે સાર્વજનિક પાણી. એવી રીતે પત્ની રહસ્યમય ઘટક, કારણ કે એનો એ રોલ કઈ રીતે ભજવે છે એ તમે થોડાક તો કે અંદર ઉતરા જેવું નથી, પણ બાહ્ય રીતે જોઈ તો સ્ત્રીના અનેક પ્રકારના રોલ છે. તો પહેલો રોલ એનો દીકરી તરીકેનો આવે, તો બહુ સારી રીતે ભજવે છે રોલ દીકરી તરીકેનો. બીજો રોલ આવે છે એનો બેન તરીકેનો, બહુ મસ્ત રીતે તમે જુઓ તો આમ બેન તરીકેનો સારો રોલ ભજવી શકે છે એમ. પછી માતા તરીકેનો રોલ, ગુણગાન ગવાય એવો રોલ એનો. પણ કોને ખબર આ પત્ની તરીકેનો રોલ આવે ને બધું બખડ જંતર ઊભું થાય. એટલે જ મેં એ સમાજની અંદર એ રહસ્યમય ઘટક, સમાજનું એક રહસ્યમય ઘટક છે.
કે પાણીની જેમ તમે એની અંદર ગમે એટલું સંશોધન કરો એ નવું નવું આવતું જાય, નવું નવું આવતું જાય, એનો પાર ન પામી શકો તમે કે એની અંદર હું આ કહેવા માગે છે. આખી સૃષ્ટિ આવી રીતે રહસ્યમય છે. જેમ જેમ વર્ષો જતા જાય એમાં સંશોધન થયા કરે, પણ છેલ્લે નરસિંહ મહેતા નથી કહેતા કે અંતે તો હેમનું હેમ હોય. આ બધું એવું છે. આમાં બહુ પીડા જેવું નથી. પાણી પીએ છીએ તો એ પીધા રાખવું. એટલે આ બધા વધારે પડતા નજીકના છતાં રહસ્યમય ઘટકો છે. તો આ એક વાત કરવાની હતી. થઈ ગઈ વાત. નમસ્કાર.